પ્રાથમિક શાળા પીએમ શ્રી ગુજરાત બાલાસિનોરમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ ઉત્સાહભેર યોજાયો। બાલાસિનોર તાલુકાની કાલુપુર પ્રાથમિક શાળા પીએમ શ્રી ગુજરાત ખાતે આજરોજ શૈક્ષણિક વર્ષ 2026-27ના કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિના પ્રવેશોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ ગાંધીનગરના વન અને પર્યાવરણ વિભાગના ઉપસચિવ રીટા એલ ચોલવિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન શાળામાં બાલવાટિકાના 65 બાળકો તેમજ વિવિધ ખાનગી શાળાઓમાંથી ધોરણ 1 થી 8માં 20 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો। નવીન વિદ્યાર્થીઓનું તિલક, પુષ્પગુચ્છ અને શૈક્ષણિક કીટ આપી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શાળામાં કુલ 513 બાળકો હાલ અભ્યાસ કરે છે। ઉપસચિવ શ્રીમતી રીટા એલ ચોલવિયાએ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે જીવનમાં સફળતા મેળવવા માટે ભણતર અત્યંત જરૂરી છે। તેમણે દીકરીઓના શિક્ષણને વિશેષ મહત્વ આપતા જણાવ્યું કે એક દીકરી 7 પેઢી તારે તેવી કહેવત માત્ર શબ્દોમાં નથી પરંતુ સમાજના વિકાસનું વાસ્તવિક દર્શન છે। તેમણે બાળકોને નિયમિત અભ્યાસ કરવા અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત લાયઝન અધિકારી નિમેશભાઈ સેવકે પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી પાયાના શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે એસએમસીના ઉપાધ્યક્ષ ઝાકીરભાઈ શેખ, નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર નીતિનભાઈ શાહ, સામાજિક કાર્યકર જમીલાબેન દિવાન, એસએમસીના પ્રોમિનેન્ટ સભ્ય સબાનાબેન, પૂર્વ આચાર્ય શ્રી ખુમાનસિંહ રાણા સાહેબ તેમજ ગામના મોટી સંખ્યામાં વાલીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય વનિતાબેને મહેમાનો તથા ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું। કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન જાબીરભાઈ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતમાં યોગેશભાઈ પંચાલે આભાર વિધિ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। ઉત્સાહ, ઉમંગ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે યોજાયેલા આ પ્રવેશોત્સવ કાર્યક્રમ શાળાની સતત પ્રગતિ અને ગુણવત્તાસભર શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ પ્રતિબિંબ બન્યો હતો।